અમારી તો સત્તા છે ને, અમારી જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે ત્યારે અમારી પર કોઈ થાય નહીં. અમારો પીએ તો ગોલમ 10 દાડા સાંભળ્યું આપે? આ ભાજપનો કાર્યકર આકાશ ગોહિલ બોલી રહ્યો છે અને એમ કહી રહ્યો છે કે મારા ખીચામાં 5 ધારાસભ્ય છે. ભાઈ, ધારાસભ્ય તારા નથી, એ ધારાસભ્ય એ વડોદરાની જનતાના છે, ગુજરાતની જનતાના છે. કેમ તારા ખીચામાં લઈને ફરે છે? એટલે બળાત્કાર કરવાનો, પોલીસ પકડથી દૂર રહેવા માટે કોઈ ખૂણામાં જઈને સંતાઈ જવાનું, અને જે ફરિયાદી છે એને ડરાવવા માટે આવી રીતે ફોન કરીને ઓડિયો ક્લિપ વાયરલ કરવાની. આ સંસ્કાર છે ભારતીય જનતા પાર્ટીના, આ ભાજપના કાર્યકરના સંસ્કાર છે. છેલ્લા કેટલાક સમયથી અમે પણ જોઈ રહ્યા છીએ, જે કોઈ પણ જગ્યાએ દુષ્કર્મની ઘટના બને છે કે જે કોઈ પણ જગ્યાએ જમીન પચાવવાની ઘટના બનતી હોય કે ખનીજની ચોરી થતી હોય, આ તમામ જગ્યાએ એક જ પાર્ટીના નેતાના નામ સામે આવે છે અને એ ભાજપ. સદસ્યતા અભિયાન ચાલુ કર્યું એટલે કહ્યું કે આપણે 2 કરોડ સદસ્યો બનાવવાના છે. ગુજરાતની અંદર કોઈ પણ બાકી ના રહી જાય. એ દવાખાનામાં પણ જવાનું હોય, એ શાક માર્કેટમાં પણ જવાનું હોય, એ શાળાએ પણ જવાનું, તમામ જગ્યાએ જઈને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા બનાવવાના, સદસ્યો બનાવવાના નવા, અને નવા સદસ્યો બનાવીને પછી શું થાય છે? આ પ્રકારના કારનામા ગુજરાતની અંદર થાય છે. આ આકાશ ગોહિલ નામનો વ્યક્તિ જે વડોદરાના ગ્રામ્ય વિસ્તારની અંદર એક દુષ્કર્મ કેસનો આરોપી છે, અને આ આરોપી એ ફોન કરીને એવું કહે છે કે મારી પાસે 5 ધારાસભ્ય છે, મારું કંઈ જ નહીં થાય. અગાઉ વડોદરાની અંદર જ એક દુષ્કર્મની ઘટના બની હતી, અને એ ઘટનાની અંદર આરોપી કોણ હતું? તો કે એ આરોપી હતો પીએ રાજેશ ગોહિલ, કે જે 10 દિવસમાં બહાર આવતો રહ્યો. હું પણ બહાર આવી જઈશ. ગુજરાત પોલીસની સામે હવે એક ચેલેન્જ ઊભું થયું છે કે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ હોય, એ કોઈ પણ પ્રકારનો ગુનો કરે, પણ જો એ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો હોય તો પોલીસે પણ એને છૂટો મૂકવો પડે. ગમે તે કરે તો અમારી તો સત્તા છે ને, અમારી જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે તે કરે અમારી પર કોઈ થાય નહીં. અમારો પીએ તો ગોલમ 10 દાડા કશું નહીં. ગમે તે કરે તો અમારી તો સત્તા છે ને, અમારી જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે તે કરે અમારી પર કોઈ થાય નહીં. અમારો પીએ તો ગોલમ 10 દાડા કશું નહીં. ગમે તે કરે તો અમારી તો સત્તા છે ને, અમારી જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે તે કરે અમારી પર કોઈ થાય નહીં. અમારો પીએ તો ગોલમ 10 દાડા કશું નહીં. તો હવે દરેક વ્યક્તિ એ જ વિચાર છે ને કે હું કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈ જાઉં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ગુનો આચરું, પોલીસ મને કંઈ જ નહીં કરે. આ ગુજરાત પોલીસની સામે એક કિસ્સાઓ ઊભા થઈ રહ્યા છે, અને આ કિસ્સાઓમાંનો એક કિસ્સો આ વડોદરાનો છે. જો હવે પોલીસ આમાં કાયદાકીય કાર્યવાહી નહીં કરે ને, તો આવા જ ગુનાઓ ગુજરાતની અંદર વધતા રહેશે. આકાશ ગોહિલે કર્યું શું? વડોદરાના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલું અણગઢ ગામ, કે જ્યાં એક પુરુષ એક કોઈ બેસણાના કામે હાલોલ જાય છે, અને એ જ દરમિયાન પોતાના જ પરિવારની એક વહુ સાથે આ પ્રકારનું કૃત્ય કરે છે. યુવતી ઉપર દુષ્કર્મ આચરે છે, અને દુષ્કર્મ આચર્યા બાદ આકાશ ગોહિલ સામે જ્યારે ફરિયાદ દાખલ થઈ છે ત્યારથી એ ફરાર છે. જોકે આરોપી અને પીડિતા એ એક જ પરિવારમાંથી આવે છે, એટલે આરોપીને એમ કે આ પીડિતા કોઈ ફરિયાદ નહીં કરે અને પારિવારિક મામલો છે એટલે પૂરો થઈ જશે. પરંતુ તેમ છતાંય પીડિતાએ હિંમત દાખવી અને ફરિયાદ કરી. પહેલાં તો આ પીડિતાને સલામ છે કે તેને હિંમત દાખવી અને પોતાના જ પરિવારના એક સભ્ય સામે આંગળી ઉપાડી, કે જેથી એની સામે ફરિયાદ દાખલ થઈ. એક પગલું તો ભરાઈ ચૂક્યું છે કે હિંમત કરીને ફરિયાદ દાખલ કરી. હવે વડોદરા પોલીસની કામગીરી બતાવવાનો સમય છે કે આરોપીની ધરપકડ કરે, અને જે ઓડિયો ક્લિપ એને વાયરલ કરી હતી ને, એ ઓડિયો ક્લિપ મામલે એને શિખામણ આપે કે તું કોઈ પણ ધારાસભ્યનો ખાસ કેમ નથી, તું ગુનેગાર છે એટલે ગુનેગાર છે ને તારે જેલમાં રહેવું પડશે એટલે રહેવું પડશે. જ્યાં સુધી ગુજરાત પોલીસ આ પ્રકારની માનસિકતા નહીં ધરાવે ને સાહેબ, ત્યાં સુધી ગુજરાતની અંદર ગુના ઓછા થવાનું નામ નહીં લે.
વડોદરાની ઘટના તમે જોઈ, દાહોદની ઘટના તમે જુઓ, 6 વર્ષીય દીકરીને પેંખી નાખી હેવાન. આટકોટની ઘટના જુઓ તમે, 1 મહિના સુધી ફરાર રહ્યો, આગોતરા જામીન અરજી મૂકી. સેના સાહેબ આગોતરા જામીન મૂકવાના? પોલીસ તો એમાં પણ સફળ નથી થઈ. આરોપી પોલીસ સ્ટેશન હાજર થયો ત્યારે એની ધરપકડ કરી હતી. ગુજરાતમાં એક બાદ એક આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને એમ કહેવાય છે કે ગુજરાત હવે ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. જે રીતે ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર જે ઘટનાઓ બને છે એ જ પ્રકારની ઘટનાઓનું ક્યાંક ગુજરાતમાં પુનરાવર્તન થતું હોય એવું લાગી રહ્યું છે. શું માનવું છે તમારું આ પ્રકારના ગંભીર ગુનાઓ જે બની રહ્યા છે અને જે ગુનાઓમાં છાવરવામાં ક્યાંક કોઈ નેતાઓનો હાથ હોય છે અથવા કોઈ નેતાઓના હાથ હોવાના કારણે ગુનેગાર બને છે? એમ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.